જય માતાજી મિત્રો, તો અમારી ઉપી દેશી વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે અમે આવી ગયા હતા ખેતરમાં ચાર વાઢવા માટે। તો આ છે અમારી મમ્મી। તો અમારી મમ્મી બે શબ્દ બોલશે, બોલો શું બોલવાનું છે? તો દીવા તમે ખેતરમાંથી ભારો ઉપાડીને આવો તો તમને કેવું લાગે? તો તમને કેવું લાગે કે મમ્મી ભાડો ઉપાડી દે ને છોકરા ખાલી ખાલી એની તમે ધ્યાન ક્યાં આવતી કાલે? એ સોના એ એ हाँ तो आगे थोड़ा गारो है, ये गारो पार કરીને આપી દો, અમાર ભાઈ હેપી ઠાકોર ઉપાડી દેશે। તો મિત્રો તમે જોઈ શકો અમારી મમ્મી ભારો ઉપાડીને આવે અને હું વ્લોગ બનાવું એટલે સારું તો લાગતું નહીં। તો મિત્રો વ્લોગ અમારે સમાપ્ત કરવો પડશે, કારણ કે હવે આ ગારો નીકળે એટલે ભારો ઉપાડવાનો વારો આવશે। તો મમ્મી તમે કહી દો શું કહેવાનું? લાઈક કરો કે લાઈક કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો મારી મમ્મી કીધું હોય કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો ભૂલશો નહીં લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું। તો મિત્રો તમે જોઈ શકો આ રસ્તો કેટલો ખરાબ છે અને મારી મમ્મી આવે છે એવા ખરાબ રસ્તામાં, અમને સારું તો લાગતું નહીં, પણ મિત્રો આ રસ્તો પાર કરાવીને મારે ભારો ઉપાડવાનો હોય। અને આ છે અમારે બધા ગુલગુલિયા, તે અમારા હંગાત ભારો વાઢવા આવ્યા હતા। અને મિત્રો તમને હું કંઈક બીજું બતાવું, તમે જુઓ, પેલો છે અમારે ભાખરો। તો હું ઝૂમ કરીને બતાવું તમને। તો મિત્રો જોઈ શક્યો કે તમે જોઈ લીધો ને મારો ભાઈ હવે ભારો ઉપાડે, હેપી ઠાકોર લગાવાળો માણસે આજે ભારો ઉપાડ્યો હોય તો મને બહુ એમ સારું લાગ્યું હોય। મમ્મી લઈને આવે તો મમ્મી હવે આ પકડી લો, કોડીઓ મને આપી દે। તો મમ્મી તમને કેવું લાગ્યું હવે ભારો સુનિલને આપ્યા ભાઈ? સારું લાગે છે કે સર ઉપાડ્યો હોય। હા તો દીવાના છોકરાએ ભારો ઉપાડી દીધો હોય તો મારી મમ્મીને સારું લાગે છે અને હવે સારી એવી સ્માઇલથી ચાલે છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો હવે અમે ચાર વાઢીને ઘરે હેડ્યા અને ઘરે જઈને નાહવાનું કરશું અને મારી મમ્મી પાછા બે શબ્દ બોલશે। ઘેર થઈને ભેંસ દોવારી છે, હજી બહુ કામ પડ્યું હોય મારી મમ્મીને। છોડ નાખું, પછી બાફણું મૂકવાનું। હા બાફણું બધું મૂકવાનું હોય। તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, તો મળીએ આપણે બીજા વ્લોગમાં।